તો મિત્રો આજે આપણે એસવાય બીએ સેમેસ્ટર 4 અર્થશાસ્ત્ર પેપર 10 કે જેનો અભ્યાસક્રમ આ વર્ષથી બદલાયેલો છે એ પેપરનો જે શરૂઆતનો પ્રથમ યુનિટ છે એના પહેલા ટોપિકની આજે આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. આપણું એસવાય બીએ જેનો મુખ્ય વિષય અર્થશાસ્ત્ર છે તેમનું જે પેપર 10 છે એનું જે મુખ્ય હેડિંગ છે તે ભારતીય આર્થિક વિચારધારાનો ઇતિહાસ છે. અને બાળકો જાણો છો તે પ્રમાણે કે આ આપણો એસવાય બીએ સેમેસ્ટર 4 નો નવો અભ્યાસક્રમ છે. તો આપણે વધારે સમય ન લેતા નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાનારી આગામી યુનિવર્સિટી પરીક્ષામાં આપણને ઉપયોગી થાય એવા ટોપિકની આજે આપણે ચર્ચા કરીશું. તો આપણા ટોપિકનું જે હેડિંગ છે એ છે પ્રાચીન ભારતીય આર્થિક વિચારધારાનો પરિચય અને તેના સ્ત્રોતો. તો બાળકો આપણે જાણીએ છીએ કે દરેક વિશ્વના અલગ અલગ દેશો અને અલગ અલગ પ્રાચીનતમ સંસ્કૃતિઓ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ માનવ જીવનના જે કંઈ પણ પ્રશ્નો છે એ માનવ જીવનના પ્રશ્નોને ઉકેલવા માટેની ઉકેલ રીતો દરેક ક્ષેત્રની માનવીએ વિકસાવી છે. તો જે રીતે વિજ્ઞાન હોય, સભ્યતા હોય, સંસ્કૃતિ હોય, સમાજશાસ્ત્ર હોય, માનસશાસ્ત્ર હોય, એ જ રીતે અર્થશાસ્ત્રમાં પણ દરેક દેશોમાં, દરેક સંસ્કૃતિમાં આવા વિચારોનો, વિચારધારાઓનો, ઉકેલ રીતોનો સમયાંતરે, સમયકાળ દરમિયાન વિકસેલ આપણને જોવા મળે છે. તો જે રીતે અન્ય ક્ષેત્રોમાં આપણને આ રીતે અલગ અલગ વિચારો, વિચાર પદ્ધતિઓ, વિચાર પ્રણાલીઓ, ઉકેલ રીતો જે વિકસેલી છે એ જ રીતે આર્થિક બાબતો અંગે પણ પ્રાચીન સમયથી વિશ્વના અલગ અલગ દેશોમાં અલગ અલગ આર્થિક વિચારધારાઓ વિકસેલી છે. અને સમગ્રતયા આજે અલગ અલગ દેશોમાં જે આર્થિક વિચારધારાઓ વિકસેલી છે આપણે સેમેસ્ટર 3માં જોઈ ગયા કે ભાઈ ગ્રીક આર્થિક વિચારધારા. તો એ જ રીતે આપણે પ્લેટોના વિચારો જોયા, એરિસ્ટોટલના વિચારો જોયા. એ જ રીતે આપણી જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં પણ સમયગાળા દરમિયાન કાલખંડે ઘણા બધા આર્થિક વિચારો પ્રસિદ્ધ કરેલા છે. તો આપણે સેમેસ્ટર 4માં જે આપણો અભ્યાસક્રમ છે એ પ્રાચીન ભારતીય અથવા તો જેને આપણે હિન્દુ આર્થિક વિચારધારા કહીએ છીએ, ભારતીય આર્થિક વિચારધારા, હિન્દુ આર્થિક વિચારધારા, એ આપણા અભ્યાસક્રમમાં છે. એટલે આપણે એની સવિસ્તૃત ચર્ચા આજે કરીશું. તો યુનિવર્સિટી પરીક્ષામાં આપણને લાંબા પ્રશ્નમાં એવું પૂછાઈ શકે ભાઈ પ્રાચીન ભારતીય આર્થિક વિચારધારાનો પરિચય આપી અને તેના વિવિધ સ્ત્રોતો જણાવો.
અથવા તો ટૂંક નોંધમાં પણ ઘણી વખત પૂછે કે હિન્દુ આર્થિક વિચારધારાનો પરિચય અને તેના સ્ત્રોતો, ઉદ્ગમ સ્ત્રોતો. તો મિત્રો આપણે જાણીએ છીએ કે માનવીની જરૂરિયાતો અનેક છે, ઘણી બધી છે. તેને સંતોષવાના સાધનો પણ આપણને ખબર છે કે જરૂરિયાતોના સંદર્ભમાં સીમિત છે, મર્યાદિત છે. જેમ જેમ આપણે એમ કહીએ કે માનવ સમાજનો અને માનવીના વિકાસની સાથે સાથે એની જે જરૂરિયાતો છે એ પણ અનેક ગણી વૈવિધ્ય સ્વરૂપની એ વધતી ગઈ. એનું પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ કે માનવીનું જે આર્થિક વર્તન છે તે થોડું વધારે જટિલ અને ગૂંચવણભર્યું બનતું ગયું છે. આર્થિક જે વિચારો છે, ઇકોનોમિક્સ થોટ્સ છે, એ માનવીના આર્થિક વર્તનનું પ્રતિબિંબ પાડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારોનો જે ઇતિહાસ છે એ માનવીના બુદ્ધિયુક્ત જીવનની જ્યારથી શરૂઆત થયેલી છે ત્યારથી જ ઉદ્ભવ થયેલો છે. એટલે માનવીના બુદ્ધિયુક્ત જીવન જેટલો જ આર્થિક વિચારોનો ઇતિહાસ પણ જૂનો છે, પ્રાચીન છે. કારણ કે આપણે આર્થિક વિચારધારાના ઇતિહાસની સેમેસ્ટર 3માં વ્યાખ્યા જોઈ ગયા કે પ્રારંભ કાળથી વર્તમાન કાળ સુધીના જે કંઈ પણ આર્થિક વિચારો છે એને સમગ્રતયા આપણે આર્થિક વિચારોનો ઇતિહાસ કહીએ છીએ. તો જે રીતે અન્ય દેશોની આપણે ચર્ચા કરી, ગ્રીક સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, મેસોપોટેમિયા, ઇજિપ્ત, એ જ રીતે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ પણ ખૂબ પ્રાચીનતમ છે. તો આપણા દેશમાં પણ જુદા જુદા સમયે જુદા જુદા કાળખંડે આર્થિક વિચારોનો ઉદ્ભવ થયેલો છે, રજૂઆતો થયેલી છે. છેક પ્રાચીન કાળથી જ જો આપણે વાત કરીએ તો કે પ્રાચીન સમયથી જ આપણા ભારતીય દર્શનમાં પણ આર્થિક વિચારો રજૂ થયા છે. હા, આપણે એમ કહી શકીએ કે ભારતીય ઇતિહાસકારોએ હિન્દુ ધર્મશાસ્ત્રોના આર્થિક વિચારો વિશે બહુ, જેને આપણે વૈજ્ઞાનિક ઊંડું વિશ્લેષણ કહીએ છીએ, એટલું ઊંડું વિશ્લેષણ કર્યું નથી. છતાં પણ આપણે સમયાંતરે અલગ અલગ સમયે ભારતીય જે આર્થિક વિચારો જે ભૂતકાળમાં પ્રસિદ્ધ થયેલા હતા એના જે અલગ અલગ વિભિન્ન સ્ત્રોતો છે, આ સ્ત્રોતોમાંથી આર્થિક વિચારોને એકત્ર કરીને તેનું આપણે સંકલન કરી અને ભારતીય આર્થિક વિચારધારાના ઇતિહાસની સમજ કેળવીએ છીએ. તો સર્વપ્રથમ તો આપણે એવું કહીએ કે ભાઈ પ્રાચીન જે કાળ છે એ પ્રાચીન કાળમાં ભારતીય આર્થિક વિચારોનો જો મુખ્ય આપણે ઉદ્ગમ સ્ત્રોત જો જોઈએ તો પ્રાચીન જે ભારતીય સાહિત્ય છે એ પ્રાચીન ભારતીય સાહિત્યમાંથી આપણને પ્રાચીન સમયના જે કંઈ પણ આર્થિક વિચારો છે એ આપણે પ્રાપ્ત કરીએ છીએ. પ્રાચીન ભારતીય સાહિત્ય જો આપણે એની ચર્ચા કરીએ તો બે પ્રાચીન જે ભાષા છે ભારતીય સંસ્કૃતિની, પહેલી છે તમિલ અને બીજી છે સંસ્કૃત. એટલે આપણું પ્રાચીન ભારતીય સાહિત્ય છે એ મોટે ભાગે તમિલ અને સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. એટલે આપણે આપણા જે પ્રાચીન સાહિત્યો છે એમાં પણ ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વેદો અને જે કંઈ પણ આપણા શાસ્ત્રો છે એ પ્રાચીન આર્થિક વિચારો જાણવા માટેના ખૂબ અગત્યના અને મહત્વના સ્ત્રોતો છે.
પ્રાચીન ભારતીય હિન્દુ આર્થિક વિચારધારાના સ્ત્રોતોમાં જો આપણે સર્વપ્રથમ મૂકી શકીએ તો 4 વેદો છે, ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે અને લગભગ આપણે એમ કહીએ કે ઈસવીસનની શરૂઆત થયેલી એ પૂર્વેના 3000 કે એના કરતા પણ વધારે વર્ષો પહેલાના છે. આ જે વેદો છે તે આ વેદો લેખિત સાહિત્યમાં નહીં પરંતુ કંઠસ્થ એટલે કે મોઢે બોલાયેલા છે, હૃદયસ્થ છે, જે લોકોના સ્વરૂપમાં આપણે એમ કહીએ કે શબ્દ કાવ્ય સ્વરૂપે મૌલિક રીતે ભાવિ પેઢીઓમાં એનો પ્રચાર અને પ્રસાર પામ્યો છે. એવો આપણા ઐતિહાસિક સ્ત્રોત આપણને ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં જો આપણે વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 1500 થી 600 દરમિયાન જે પામના વૃક્ષો છે એના જે પાંદડાઓ છે એ પાંદડા ઉપર સર્વપ્રથમ આ વિચારો લેખિત સ્વરૂપમાં લખાયા છે એવું આપણને જાણવા મળે છે. અને જે આપણા પ્રાચીન જે ભારતીય ગ્રંથો છે, વેદો છે, રચનાઓ છે એ ઘણા બધા કોઈ એક વ્યક્તિનું પ્રદાન નથી. એમાં આપણે ઘણા બધા ઋષિમુનિઓનું એમાં આપણને સંકલિત જ્ઞાન જોવા મળે છે. અને આજે આપણું પ્રાચીન ભારતીય સાહિત્ય છે એમાં કેટલુંક સાહિત્ય આપણે જેને અપૌરુષેય કહીએ એટલે કે જે દેવોએ રચેલું છે અને એને ઘણી વખત આપણે શ્રુતિ સાહિત્ય તરીકે પણ ઓળખાવીએ છીએ, જેનો અર્થ એવો થાય છે કે આ ગ્રંથો અને રચનાઓ નો કોઈ એક લેખક નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે પ્રાચીન સાહિત્ય છે, વેદો છે, ઉપનિષદો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યકો છે, એ જ રીતે આપણને ખબર છે તે પ્રમાણે કે રામાયણ અને મહાભારત જેવા જે મહાકાવ્યો છે એ ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલા રચાયેલા આપણે જોઈ શકીએ છીએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ પ્રાચીન ગ્રંથો તરીકે જે કંઈ પણ જેને આપણે ધર્મગ્રંથો કહીએ છીએ એમાંના કેટલાક ગ્રંથો કે જેને આપણે સ્મૃતિ તરીકે ઓળખાવીએ છીએ. આ એવા ગ્રંથો છે કે જે સ્મૃતિ જે ગ્રંથો છે એ વ્યક્તિગત રીતે લખાયેલા છે અને આ સ્મૃતિ ગ્રંથોનો જે મુખ્ય ઉદ્દેશ કે ધ્યેય છે એ સમાજ માટે જે વર્તન છે, સમાજનું સામાજિક વર્તન છે, વ્યક્તિગત વર્તન છે, અલગ અલગ સામાજિક જે સંસ્થાઓ છે એના વર્તનની માર્ગદર્શિકા તરીકે આ સેવા આપે છે. લગભગ આવા 6 ધર્મશાસ્ત્રો કે જેને આપણે 6 ધર્મગ્રંથો સ્મૃતિ ગ્રંથો કહીએ છીએ એ ઈસવીસન પૂર્વે 600 થી 200 વચ્ચે લખાયા હોવાનું માનવામાં આવે છે. અને એનો મુખ્ય ઉદ્દેશ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારતીય સમાજનું સુચારુ અને સુયોગ્ય રીતે વ્યવહાર ચાલે, વહીવટ ચાલે, શાસન ચાલે તે માટે માર્ગદર્શન તરીકે લખાયા હોવાનું જાણીતું છે. એ જ રીતે જો આપણે કહીએ તો ઈસવીસન પૂર્વે 4ઠી સદીમાં એટલે કે 400 વર્ષ 320 થી આપણે કહીએ કે ઈસવીસન પૂર્વે 400 માં કૌટિલ્ય દ્વારા લખાયેલો જે અર્થશાસ્ત્ર છે, ગ્રંથ છે, એ અર્થતંત્ર સારી રીતે ચાલે તે માટે રાજ્ય વહીવટ અને આર્થિક બાબતો અંગેના ખૂબ વ્યવસ્થિત વિચારો એ આપણા ભારતીય આર્થિક વિચારધારાનો એક બહુ મુખ્ય સ્ત્રોત છે. અને એવું કહેવાય છે કે કૌટિલ્યે જ્યારે અર્થશાસ્ત્ર નામનો જે અર્થશાસ્ત્રમ એનું સંસ્કૃત નામ છે અર્થશાસ્ત્રમ, પણ આ અર્થશાસ્ત્ર લખેલો છે એમાં લગભગ આપણે એમ કહીએ કે એ પહેલાનું જે કંઈ પણ આપણું પ્રાચીન ભારતીય સાહિત્ય છે એ સાહિત્યનો નિચોડ
આપણને આ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્રમાં શુદ્ધ કૌટિલ્ય લખેલું જે અર્થશાસ્ત્ર છે એમાં શુદ્ધ માત્ર આર્થિક વિચારો જ હતા નહીં, પરંતુ રાજ્ય શાસન, રાજ્ય વહીવટની સાથે સાથે આર્થિક બાબતોને પણ ખૂબ વ્યવસ્થિત રીતે સંકલિત કરી અને વ્યવહારમાં એનો ઉપયોગ થઈ શકે એ રીતે એ ગ્રંથ લખેલો છે. આપણે એમ કહી શકીએ કે પ્રાચીન ભારતીય જે આર્થિક વિચારો છે તેનો ખૂબ લેખિત સ્વરૂપનો જો ખૂબ અગત્યનો જો સ્ત્રોત હોય તો એ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એ જ રીતે આપણે તામિલ ભાષાના જે પ્રાચીન સાહિત્યકાર છે થિરુવેલ્લુવર, કે જેમણે થિરુકુરાલ તમિલ ભાષામાં લખેલું છે, કે જે પણ ભારતીય આર્થિક વિચારધારાનો એક અગત્યનો સ્ત્રોત છે, કે જેમાં થિરુકુરાલ જે ગ્રંથ છે તામિલ ભાષાનો, એમાં થિરુવેલ્લુવરે જાણીએ છીએ તે પ્રમાણે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અંગેના તેમાં વિચાર એમણે પ્રસિદ્ધ કરેલા છે. અને આ ગ્રંથમાંથી ઘણી બધી આર્થિક બાબતો વિશેની જાણકારી આપણને ખૂબ પ્રાપ્ત થાય છે. આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે ભાઈ ભારતીય, જેને આપણે ભારત વર્ષ કહીએ છીએ, એમાં પ્રાચીન સમયમાં અલગ અલગ જે સમૃદ્ધ સાહિત્ય હતું એ અલગ અલગ આપણી પાસેના જે પુરાતત્વીય અવશેષો છે એના પરથી આપણે એમ કહી શકીએ કે આ લગભગ ઈસવીસન પૂર્વે 5000 વર્ષે અસ્તિત્વમાં આવેલું હતું. કારણ કે આપણને ખબર છે કે ભાઈ પ્રાચીન ભારતીય જે સરસ્વતી સિંધુ સંસ્કૃતિ અને એના જે અલગ અલગ સ્થળોએ પ્રાપ્ત થયેલા જે અવશેષો છે એનો જો આપણે ઐતિહાસિક દ્રષ્ટિકોણ જોઈએ તો એ લગભગ ઈસવીસન પૂર્વે 5000 કે તેના કરતા પણ જૂનો છે. અને તે વખતે આપણે જે અવશેષો પરથી જોઈએ છે કે તે વખતે પણ એક જીવંત સામાજિક અને આર્થિક જીવનનો વિકાસ થયેલો હતો. અને જે ગુજરાતથી માંડીને ઉત્તર ભારત, અત્યારનું આપણે જેને ઉત્તર ભારત કહીએ છીએ, ઉત્તર ભારત, ગુજરાત, સિંધ, પંજાબ, આ જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે, જે હડપ્પીય સંસ્કૃતિ છે, એ ઘણા બધા બહોળા વિસ્તારમાં ફેલાયેલી હતી. ઈસવીસન પૂર્વે 2300 થી 1700 વર્ષના સમયગાળા દરમિયાન તે આ જે સંસ્કૃતિ છે, સરસ્વતી સિંધુ હડપ્પીય સંસ્કૃતિ છે, સિંધુ ખીણની સંસ્કૃતિ છે, તે તેના ચરમ શિખર પર હતી. અને એ આપણે પુરાતત્વીય જે અવશેષો છે તેના પરથી સાબિત થયેલું છે. કારણ કે તે સમયના જે કંઈ પણ આપણને અવશેષો, પુરાતત્વીય અવશેષો પ્રાપ્ત થયેલા છે, આર્કિયોલોજીકલ એવિડન્સ જે પ્રાપ્ત થયેલા છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ તે સમયના ઈસવીસન પૂર્વે 2300 થી 1700 ના સમયગાળા દરમિયાન આપણી જે ભારતીય સંસ્કૃતિ હતી, સિંધુ ખીણની સંસ્કૃતિ હતી, તે મેસોપોટેમિયા, ઇજિપ્ત, એવા ઘણા વિસ્તારોમાં જે કંઈ પણ માલ સામાન મોકલતા હતા તેના ટ્રેડમાર્કો, બ્રાન્ડના જે સીલ મારતા હતા, તેના અવશેષો પરથી આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે આર્થિક રીતે તત્કાલીન સમયમાં પણ ભારતીય સંસ્કૃતિ હતી તે ખૂબ સમૃદ્ધ હતી. તત્કાલીન સમયના આપણે નગરોના અવશેષો પણ જોઈએ છીએ તો એમાં શું આયોજિત નગર વ્યવસ્થા અને વૈજ્ઞાનિક ઢબે આયોજિત રીતે શહેરો વિકસેલા હતા. એ જ રીતે આપણો પ્રાચીન ભારતનો ઇતિહાસ પણ આપણે એ વાતની પુષ્ટિ આપે છે કે ભારતનો જે સુવર્ણ યુગ છે એ ગુપ્ત સમયમાં ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન પૂર્વે ઈસવીસન 550 દરમિયાન હતો. અને આ સમયગાળા દરમિયાન આપણે જોઈએ છીએ કે સમાજના જે અલગ અલગ પરિમાણો છે, વિજ્ઞાન છે, ટેકનોલોજી છે, ઇજનેરી છે,
ભાષા છે, સાહિત્ય છે, કલા છે, તર્કશાસ્ત્ર છે, ખગોળ વિદ્યા છે, ધર્મ છે, તત્વચિંતન છે, આર્થિક બાબતો વિશેનું ચિંતન છે. આ ગુપ્તકાલીન યુગમાં આપણને વ્યાપક પ્રમાણના ગ્રંથો રચાયેલા જોવા મળે છે. અને આ કાળ દરમિયાન આપણે જાણીએ છીએ કે અલગ અલગ ક્ષેત્રોના વ્યાપક સંશોધનો આપણા પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં થયેલા જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગુપ્તકાળમાં જે કંઈ પણ અલગ અલગ ક્ષેત્રોના સાહિત્યો રચાયા, એમાંથી આપણને ઘણા બધા આર્થિક વિચારો પ્રાપ્ત થાય છે. અને આપણને ખબર છે કે ગુપ્તકાળ જે સુવર્ણયુગ હતો તેમાં કાલિદાસ છે, આર્યભટ્ટ છે, વરાહમિહિર છે, વિષ્ણુ શર્મા છે, વાત્સ્યાયન છે. આ ગુપ્તકાળે ઘણા બધા વિદ્વાનો એ આપણે ભારતીય સંસ્કૃતિને આપેલા છે. અને એ લોકોના સાહિત્યમાંથી આપણે જોઈએ છીએ કે ઘણી બધી આર્થિક બાબતો વિશે ઊંડા વિચારો પ્રગટ થયેલા છે. ત્યાર પછીનો સમયગાળો આપણે જાણીએ છીએ કે ત્યારબાદ ભારત પર હુણો અને મધ્ય એશિયાના કેટલાક વિદેશી આક્રમણો નો હુમલો ભારત પર થયો, એનો સામનો કર્યો. અને એ સમયગાળા દરમિયાન આપણે જોઈએ છીએ કે ભારતમાં અંધકાર યુગની શરૂઆત થઈ. અને આ જે વિદેશી જે પ્રજાઓ હતી એમના આક્રમણને લીધે આપણે જોઈએ છે કે આપણો જે પ્રાચીન જે ઉચ્ચ પ્રકારની જે સમાજ વ્યવસ્થા હતી, આપણું જે ઉચ્ચ પ્રકારનું સાહિત્ય હતું, ઘણા સંસ્કૃત ગ્રંથો અને પ્રાચીન જે આપણું સાહિત્ય હતું એ આ અંધકાર યુગ દરમિયાન ધીરે ધીરે લુપ્ત થવા માંડ્યું, ભૂલાવા માંડ્યું. અને તેમાં પણ ખાસ કરીને આપણે જાણીએ છીએ કે મોગલો છે, પઠાણો છે, તુર્કો છે, આવા બધા જે મુસલમાની જે આક્રમણો ભારત પર થયા. અને ત્યાર પછી આપણને ખબર છે કે 18મી સદીમાં બ્રિટિશ શાસન જે ભારત પર સ્થપાયું એને લીધે જે આપણું પ્રાચીનતમ ભારતીય સમૃદ્ધ સાહિત્ય હતું એ વધારે ક્ષીણ થવા માંડ્યું. કેટલાક જો આપણે દાખલાઓ જોઈએ તો નાલંદા વિદ્યાપીઠ તે વખતની પ્રાચીનતમ વિદ્યાપીઠ સંકુલ કે જે ગુપ્ત વંશ દ્વારા એ સ્થપાયેલી હતી. ઈસવીસન તેનો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઈસવીસન 1193માં તે વખતના જે મુસ્લિમ શાસક હતા બખતિયાર ખિલજી દ્વારા એ નાલંદા વિદ્યાપીઠને પૂરેપૂરી નાશ કરવામાં આવેલી હતી. એ જ રીતે જો આપણે જોઈએ કે આ અંધકાર યુગ દરમિયાન જગદલ્લા વિદ્યાપીઠ કે જે ઉત્તર બંગાળમાં સ્થપાયેલી હતી તે ઈસવીસન 1203માં તુર્કોએ નાશ કરેલી હતી. તે જ રીતે 5મી સદીમાં તક્ષશિલા વિદ્યાપીઠ નષ્ટ કરી નાખવામાં આવી. વિક્રમશિલા કુતુબુદ્દીન ઐબકે નાશ કરી, જે બૌદ્ધિક શિક્ષણ આપતી એક મહત્વની વિદ્યાપીઠ હતી. તે જ રીતે ઓધાનપુરી વિહાર કે જે અગત્યનું શિક્ષણ કેન્દ્ર હતું તે પણ આ જ સમયગાળા દરમિયાન નષ્ટ કરવામાં આવ્યું. જેને લીધે આપણે એમ કહીએ ને કે સમગ્ર ભારતીય જે વૈવિધ્ય ક્ષેત્રના જે સમૃદ્ધ વિચારો હતા એ ધીરે ધીરે ક્ષીણ થવા માંડ્યા, લુપ્ત થવા માંડ્યા. અને જાણી જોઈને તે વખતના તત્કાલીન સમયના જે શાસકો હતા એ લોકો એવા પ્રયત્ન કર્યા કે આ ઉત્કૃષ્ટ વિચારો સમાજમાંથી, ભારતીય સમાજમાંથી એન કેન પ્રમાણે દબાવી અને નષ્ટ કરી દેવા. તો આપણે જાણીએ છીએ કે જે પ્રાચીન ભારતીય જે ઉચ્ચતમ સંસ્કૃતિ હતી એનો આ અંધકાર યુગ દરમિયાન, મોગલોના શાસન દરમિયાન, તુર્કોના શાસન દરમિયાન એને છિન્ન ભિન્ન કરી નાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો. છતાં પણ આપણે એમ કહીએ કે જે ઉચ્ચ કોટીના જે આપણા પ્રાચીન અલગ અલગ ક્ષેત્રના જે વિચારો હતા એ વિચારો પૂરેપૂરા દબાવી શક્યા નહીં. વાસ્તવમાં જો આપણે જોઈએ કે પ્રાચીન સમૃદ્ધ વિચારોને
સમગ્ર રીતે આવરી લેવાયેલા. આગળ મેં ચર્ચા કરી તે પ્રમાણે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કે જે ઈસવીસન પૂર્વે 320 ગાળા દરમિયાન લખાયેલું હતું, કે આકસ્મિક રીતે આપણે એમ કહીએ કે 20મી સદીના પ્રારંભમાં તુંજાવર, કે જે તામિલનાડુ, અત્યારનું જે તામિલનાડુ છે તે વખતે તુંજાવર કહેવાતું હતું એને, એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કે જે સંસ્કૃત ભાષામાં લખાયેલું હતું, ઓરિજિનલ જેને આપણે કહીએ છીએ તે, એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એક પંડિતના હાથમાં આવ્યું કે જે આપણે એમ કહીએ કે અંધકાર યુગ દરમિયાન જે મુસલમાની આક્રમણો હતા, એના જે આક્રમણો થયેલા હતા એનાથી આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ મોટે ભાગે અખંડિત રહી ગયું. કેમ? કારણ કે તામિલનાડુ જે તુંજાવર હતું એની જે લાઇબ્રેરી હતી એ લાઇબ્રેરીમાં એ અખંડિત રહેલું હતું. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે ઈસવીસન 1909માં ડોક્ટર શ્યામા શાસ્ત્રી કે જે મૈસૂર ઓરિએન્ટલ લાઇબ્રેરીમાં હતા, તેનું આ જે ઓરિજિનલ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરી અને પ્રસિદ્ધ કર્યું. એટલે આપણે જોઈ શકીએ છીએ કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મેં આગળ કીધું તે પ્રમાણે કે આગળના જે કંઈ પણ ઋષિ મુનિઓ હતા, પ્રાચીન ભારતીય વેદકાલીન સમયના કે અનુવેદકાલીન સમયના જે કંઈ પણ ઉત્કૃષ્ટ વિચારો હતા એ કૌટિલ્યએ ખૂબ સરસ રીતે આ પુસ્તકમાં આવરી લીધેલા હતા. એટલે આપણા પ્રાચીન જે સાહિત્યનો વારસો હતો એનું 1909માં મેં કીધું તેમ કે શ્યામા શાસ્ત્રીએ એનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું અને ત્યાર પછી આપણે એમ કહીએ કે વધારે આપણા જે વિચારો હતા, ઉત્કૃષ્ટ વિચારો, એ લોકો સમક્ષ આવ્યા. તો આ જે આપણે એમ કહીએ કે આટલો આપણે પરિચય મેળવ્યા પછી આપણે જો કહેવું હોય તો એમ કહી શકીએ કે ભારતીય જે પ્રાચીન ગ્રંથો હતા એમાં ઋષિ મુનિઓ અને સંતોના જે તે સમયના, જે તે કાળખંડના તત્કાલીન જે કંઈ પણ ચિંતનશીલ વિચારો હતા, ધાર્મિક માન્યતાઓ હતી, પ્રથાઓ હતી, એ પૂરતા જ ખાલી સીમિત ન હતા, પણ તેમાં અલગ અલગ વિષયોનો સમાવેશ થતો હતો. જેમાં પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિથી લઈને તત્વજ્ઞાન, પૌરાણિક કથાઓ, સંગીતથી માંડીને ગાણિતિક, ગણિત, વૈજ્ઞાનિક અને આર્થિક બાબતો અંગેના આપણા સુવ્યવસ્થિત વિચારો આપણને અલગ અલગ સ્ત્રોતો દ્વારા પ્રાપ્ત થયેલા. આપણે એમ કહીએ કે પ્રાચીન ભારતીય ગ્રંથોમાં હજારો વર્ષ પહેલા પણ ઘણી બધી વિશદ આર્થિક બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે. કારણ કે આપણને ખબર છે કે ભાઈ અર્થશાસ્ત્રના નિયમો એ કેવા છે? સર્વમાન્ય છે. પરંતુ પ્રાચીન ભારતીય આર્થિક વિચારો એ આધુનિક જે આર્થિક વિચારોથી થોડાક ભિન્ન પડે છે. કારણ કે આધુનિક આર્થિક વિચારો એ કેવા છે? ફક્ત માનવીના ભૌતિક અને શારીરિક સુખ પાછળ જ કેન્દ્રિત છે. જ્યારે પ્રાચીન ભારતીય જે વિચારો છે એ જીવનના 4 મુખ્ય ધ્યેયો પર આધારિત છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે કે આપણા જે આર્થિક બાબતોને આવરી લેતા જે વિચારો છે એ માનવ જીવનના 4 ધ્યેયો છે. ધર્મ એટલે સુસંસ્કારી વર્તન, અર્થ એટલે આપણે જાણીએ છીએ કર્મ, ધનની પ્રાપ્તિ, કામ, સુખ, આનંદ, અને મોક્ષ એટલે પ્રેમ અને મુક્તિ અંગેના વિચારોની આજુબાજુ રચાયેલા છે. એટલે કેવા છે? ચિરંજીવ વિચારો છે આપણા. તો આપણને ખબર છે કે ભાઈ આપણે જ્યારે પ્રાચીન ભારતીય આર્થિક વિચારધારાનો પરિચય કેળવતા હોઈએ તો આપણને એ વાત એટલી સ્પષ્ટ થવી જોઈએ કે ભાઈ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં જો આપણે પ્રાચીન સમયનું, પ્રાચીન ભારતીય યુગની જો વાત કરવી હોય તો આપણે એમ કહી શકીએ કે ભારતના સંદર્ભમાં પ્રાચીન યુગ એટલે વૈદિક યુગ, અનુવૈદિક યુગ, મહાકાવ્યોનો યુગ, 16 જે મહાજનપદો છે, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મનો યુગ, મૌર્ય યુગ,
અને વિદેશી પ્રજાઓના ભારતમાં આગમનનો યુગ, એ જ રીતે દક્ષિણમાં સંગમ અને દક્ષિણ ભારતના સાત વાહનોનો યુગ, ગુપ્ત યુગ અને છેલ્લો સમ્રાટ હર્ષવર્ધનનો યુગ. એટલે આપણે એમ કહી શકીએ કે ઈસવીસન 606 થી 647 સમયગાળા સુધીનો જે સમગ્ર કાળખંડ છે, સમયગાળો છે, તેને આપણે પ્રાચીન ભારતીય યુગ કહીએ છીએ. આ પ્રત્યેક સમય દરમિયાન મેં કીધું તેમ કે વેદોથી માંડીને વેદકાલીન સમયથી માંડીને હર્ષવર્ધનના શાસન સમયનો જે સમગ્ર સમયગાળો છે, આ તમામ સમયગાળા દરમિયાન પ્રત્યેક સમયગાળા દરમિયાન ધાર્મિક સાહિત્યો અને અન્ય પ્રકારના સાહિત્યનું સર્જન થવા પામ્યું છે. જો આપણે વેદોની વાત કરીએ તો વેદોના સમયમાં વેદોમાં આપણને જે પુરાવાઓ મળે છે એમાં રાષ્ટ્રની પણ વ્યાખ્યા આપેલી છે. વેદોમાં એવું કહેવાતું હતું કે રાષ્ટ્ર એટલે શું? તો કે રાષ્ટ્ર એટલે વિચારો, સંસ્કૃતિ, સમાજ, ધર્મ અને અન્ય તમામનો સમૂહ એટલે રાષ્ટ્ર, દેશ. તો આપણે જે કંઈ પણ ચર્ચા કરી એને જો આપણે ટૂંકમાં જો આવરી લેવી હોય તો આપણે એમ કહી શકીએ કે પ્રાચીન ભારતીય આર્થિક વિચારધારાના જે સ્ત્રોતો છે, કારણ કે પ્રાચીન કાળમાં આપણે જાણીએ છીએ કે ભારતીય સમાજ વ્યવસ્થા રૂઢિ, પરંપરા, ધાર્મિક અને નૈતિક મૂલ્યો પર આધારિત હોવાથી આર્થિક જે આચાર વિચારના નિયમો છે એ પ્રાચીન ભારતીય આર્થિક વિચારો અને સમયાંતરે તેનો વિકાસ એ આપણા પ્રાચીન શાસ્ત્રોના દર્પણમાં જોવા મળે છે. તો આપણે જો એને અલગ અલગ સ્કેટર રીતે કરવું હોય, અલગ અલગ છૂટું પાડીને કહેવું હોય તો જે પ્રાચીન ભારતીય આર્થિક વિચારધારાના મુખ્ય સ્ત્રોતો છે એ ભારતીય વેદો, શાસ્ત્રો, મહત્વના ગ્રંથો છે, સ્ત્રોતો છે. 4 વેદો ઉપરાંત ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, પુરાણો, સૂત્રો, ભાષ્યો, આરણ્યકો, અલગ અલગ જે સ્મૃતિઓ છે, સંહિતાઓ છે, રામાયણ છે, પુરાણો છે, મહાભારત છે, નીતિશાસ્ત્ર છે, પાણીનું અષ્ટાધ્યાયી છે, શુક્રાચાર્યની શુક્ર નીતિ છે, બૃહસ્પતિ સંહિતા છે, યાજ્ઞવલ્ક, મનુસ્મૃતિ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના સાહિત્યમાંથી, એ જ રીતે કૌટિલ્ય, પંચતંત્રની વાર્તાઓમાંથી, દર્શન શાસ્ત્રોમાંથી, સંગમ સાહિત્યમાંથી આપણને ઘણા બધા આર્થિક વિચારો પ્રાપ્ત થાય છે. તો આપણે પહેલા વેદોની ચર્ચા કરીએ કે ભાઈ વેદો છે તે 2 ભાગમાં લખાયેલા છે. પ્રથમ ભાગ છે મંત્રોનો, જેને આપણે ઋચાઓ કહીએ છીએ, શ્લોકો કહીએ છીએ, અને બીજો ભાગ છે બ્રાહ્મણ ગ્રંથોનો. મહાભાષ્ય જેણે રચેલું છે પતંજલિ, એ પતંજલિના મતે આપણે એમ કહીએ કે 4 વેદો છે એ 1131 શાખાઓમાં વિભાજ્ય છે, જેમાં ઋગ્વેદની 21 શાખાઓ છે, યજુર્વેદની 101 શાખાઓ છે, સામવેદની 1000 જેટલી શાખાઓ છે અને અથર્વવેદની 9 શાખાઓ છે. તો તમે વિચાર કરો કે આપણું જે વેદ છે તે વિશ્વનું સૌથી પ્રાચીનતમ સાહિત્ય છે, વેદો છે તે, એની કેટલી બધી શાખાઓ છે એ આપણને પતંજલિના મહાભાષ્યમાં એના આંકડાઓ જોવા મળે છે. અત્યારે આપણે એમ કહી શકીએ કે આમાંથી અત્યારે વેદોની માત્ર 16 શાખાઓ જ ઉપલબ્ધ છે. ઋગ્વેદની જો વાત કરીએ તો ઋગ્વેદમાં 1028 જેટલી સ્તુતિઓ છે, 10,600 જેટલા શ્લોકો છે, અને ઋગ્વેદની અંદર જ પાછા 10 પેટા ગ્રંથોનો સમાવેશ થાય છે. અને આ વિશ્વનો સૌથી પ્રાચીન ધાર્મિક ગ્રંથ જે આજે પણ સતત ઉપયોગી છે. તો આપણે એમ કહીએ કે પ્રાચીન ભારતીય જે આર્થિક વિચારો છે આપણને વેદોથી, ઋગ્વેદથી જોવા મળે છે. કારણ કે ઋગ્વેદમાં ઘણી બધી સ્તુતિઓ એવી છે, ઘણી બધી ઋચાઓ એવી છે કે જે ભૌતિક સમૃદ્ધિ, વસ્તુની કિંમતો, જે કંઈ પણ વસ્તુ વિનિમયો થાય છે, સોદાબાજી થાય છે, અને તે વખતે પણ આપણે જાણીએ છીએ કે કર પદ્ધતિ અમલમાં હતી, એ કર અંગેના ઘણા બધી સ્તુતિઓ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઋગ્વેદના 9મા ગ્રંથમાં સ્તુતિ જે 112 છે એમાં દર્શાવેલું છે
કે આપણે કેવી રીતે પોતાની ઈચ્છાઓ અને સંપત્તિઓ માટે પ્રયત્નશીલ છે. એટલે માનવીના સંદર્ભમાં છે, વ્યક્તિના સંદર્ભમાં કે દરેક વ્યક્તિઓ પોતાની ઈચ્છાઓ અને સંપત્તિ માટે સતત પ્રયત્નશીલ છે. આવું આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. આપણે બધા વિવિધ આશાઓ, ઈચ્છાઓ અને યોજનાઓ ધરાવીએ છીએ અને આપણે સંપત્તિ સાથે અલગ અલગ રીતે સંકળાયેલા છે. આવું ઋગ્વેદમાં આપણને જોવા મળે છે, કે જે વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ છે. તો આ વિચાર કેવો છે? આ સ્તુતિ આપણને એવું દર્શાવે છે કે આ સ્પષ્ટ પ્રકારના શુદ્ધ આર્થિક વિચારો છે. આ ઉપરાંત જો આપણે એમ કહીએ કે ઋગ્વેદનો જે ગ્રંથ 2 છે એની 21મી સ્તુતિમાં આ જે ગ્રંથ 2 ના રચયિતા છે તે ઇન્દ્રને પ્રાર્થના કરે છે કે તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ખજાનો, પુરુષાર્થ, સદભાગ્યશાળી આત્મા અને શરીરનું રક્ષણ, સારામાં સારી વાણી માટેના મંત્રાક્ષરો અને આનંદદાયક આબોહવાની શુભકામના આપો. જો આ ઋગ્વેદની સંસ્કૃતમાં રચાયેલી છે, શબ્દ કાવ્ય સ્વરૂપની છે, સંસ્કૃત ભાષામાં છે, પણ જો આપણે ગુજરાતીમાં એનું અર્થઘટન કરીએ તો આપણને ઋગ્વેદમાં પ્રકૃતિ, પર્યાવરણ, શ્રેષ્ઠ ખજાનો, પુરુષાર્થ એટલે શ્રમ આપણે કહીએ છીએ, તો આવા બધા જે અત્યારના આપણે શુદ્ધ આર્થિક બાબતો કહીએ છીએ એની સમજૂતી આપણને ઋગ્વેદના આ ગ્રંથ 2માં પણ જોવા મળે છે. એ જ રીતે વૈદિક પ્રાર્થના, ચમકમાં જેને આપણે કહીએ છીએ લયબદ્ધ સ્વરમાં વારંવાર ભૌતિક વસ્તુઓ, આનંદ, શક્તિ, જ્ઞાન, આધ્યાત્મિક કલ્યાણ માટેની ઈચ્છાઓ વ્યક્ત કરી છે. એ જ રીતે ઋગ્વેદનું જે દક્ષિણા સૂત્ર છે એમાં દાન આપવાનું મહત્વ ખૂબ સરસ રીતે વર્ણવેલું છે. અને આ ઋગ્વેદના જ આપણે એમ કહીએ કે દાન સૂત્રમાં જરૂરિયાતવાળી ગરીબ વ્યક્તિઓને દાન આપવાના પ્રયાસોની પ્રશંસા પણ કરવામાં આવેલી છે. તો આ બધા શુદ્ધ વિચારો છે, શુદ્ધ આર્થિક વિચારો છે કે જે આપણા પ્રાચીન ઋગ્વેદમાં જોવા મળે છે. એ જ રીતે આપણે જોઈએ કે ઋગ્વેદમાં 10મા મંડલમાં 155મા શ્લોકમાં ગરીબીને દેશ છોડી જવાની વિનંતી કાવ્યાત્મક રીતે કરવામાં આવી છે. એટલે જો તમે વિચાર કરો કે ભાઈ સમાજમાં ગરીબીનું ઉન્મૂલન થાય, ગરીબીનો તદ્દન આપણે એમ કહીએ કે ગરીબાઈ રાષ્ટ્રમાંથી તદ્દન શૂન્ય થાય એવા વિચારો આપણને ઋગ્વેદના આ 10મા મંડલમાં 155ના શ્લોકમાં જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ઋગ્વેદના ગ્રંથ 4માં આપણને 24મી સ્તુતિમાં મૂળભૂત માંગ અને પુરવઠાના પરિબળોની પણ વાત કરવામાં આવી છે કે જ્યાં ખરીદનાર અને વેચનાર કિંમત માટે સોદા કરે છે. આપણે અત્યારના આધુનિક અર્થશાસ્ત્રની વાત કરીએ તો આપણને માર્શલના વિચારોમાં જોવા મળે છે, પણ આપણા ઋગ્વેદ કે જે ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા રચાયેલો છે એમાં પણ આપણે માંગ અને પુરવઠાના પરિબળોની ચર્ચા કરેલી છે કે જ્યાં ખરીદનાર અને વેચનારના જે આત્મલક્ષી વલણો છે અને જે સોદા થાય છે એનાથી બજારમાં કિંમત નક્કી થાય છે, આવા વિચારો આપણને ઋગ્વેદમાં ઋચાઓના સ્વરૂપમાં કે સ્તુતિના સ્વરૂપમાં લખાયેલા જોવા મળે છે. એ જ રીતે આપણે જોઈએ કે પાણીની એ ઈસવીસન પૂર્વે 500 થી 450 ઈસવીસન પૂર્વે દરમિયાન એમણે અષ્ટાધ્યાયી જે લખેલો હતો ગ્રંથ, એમાં ઘણી જ બધી આર્થિક વૈજ્ઞાનિક માહિતી એમણે વર્ણવેલી છે. એ જ રીતે આપણે જાણીએ છીએ કે મહાભારત કે જે વેદ વ્યાસે લગભગ 10,000 જેટલા શ્લોકો, અને એમાં પણ ખાસ કરીને આપણે જોઈએ છીએ કે મહાભારત મહાકાવ્ય છે અને એમાં આપણે જોઈએ છીએ કે 10,000 જેટલા શ્લોકો છે. એમાં શ્રીમદ ભાગવત ગીતા અને કેટલા બધા બ્રહ્મસૂત્રો છે. વેદ વ્યાસ આપણે જોઈએ છીએ કે મહાભારત ઉપરાંત 18 જેટલા પુરાણો પણ લખેલા છે. એમાં ઘણા બધા આર્થિક સ્પષ્ટ વિચારો આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે વાલ્મીકી કૃત જે રામાયણ છે એમાં રામ રાજ્ય કે જે ઉત્કૃષ્ટ આર્થિક વિચારધારાનું મોડેલ છે, એ રામ રાજ્યની પરિકલ્પના આપણને રામાયણમાં જોવા મળે છે કે શુદ્ધ પ્રકારની આર્થિક વિચારધારા હતી. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કૌટિલ્ય પહેલા આપણા ભારતીય ઋષિ બૃહસ્પતિ
જેને એમ કહેવામાં આવે છે કે જેને પ્રાચીન ભારતના અર્થશાસ્ત્રના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ભારતીય જે આર્થિક વિચારો છે તેના આદ્ય સ્થાપક તરીકે બૃહસ્પતિ ઋષિને મૂકવામાં આવે છે. તો એમણે પણ જે વિચારો આપેલા છે બૃહસ્પતિ સંહિતામાં, એમાં આપણને શુદ્ધ પ્રકારના આર્થિક વિચારો તત્કાલીન સમાજના પરિપ્રેક્ષ્યમાં આપેલા છે. એ જ રીતે આપણે જોઈએ તો ઋગ્વેદના 10મા ગ્રંથમાં સ્તુતિ 173માં કર, કે જેને તે વખતે બલિ કહેવામાં આવતું હતું પ્રાચીન ભારતીય સંસ્કૃત સાહિત્યમાં. કર પ્રજા દ્વારા રાજ્યને અર્પણ કરવાનો ઉલ્લેખ કરેલો છે. વિચાર કરો, ઋગ્વેદના 10મા ગ્રંથમાં સ્તુતિ 173માં કર પ્રજા દ્વારા રાજાને અર્પણ કરવાનો ઉલ્લેખ છે. તો કર વિશેના વિચારો પણ આપણે ઋગ્વેદમાં જોવા મળે છે. એ જ રીતે મહાભારતના શાંતિ પર્વમાં રાજ્યની સમર્થ કર નીતિનો ઉલ્લેખ કરાયેલો છે. શાંતિ પર્વ, તો શાંતિ પર્વની સ્તુતિ 88માં કહેવામાં આવેલું છે કે રાજા પોતાના રાજ્યમાંથી કર એ રીતે ઉઘરાવે છે કે જેમ માખી એટલે મધમાખી ફૂલોમાંથી મધ એકત્ર કરે છે અને ફૂલને સહેજ પણ નુકસાન નથી થતું, એમ રાજાએ પણ પોતાની પ્રજા પાસેથી કરનો ભાર ધીમે ધીમે વધારવો જોઈએ કે જેથી પ્રજાના સુખને અસર ન થાય. એ જ રીતે આપણે પ્રાચીન ભારતીય સાહિત્યમાં જોઈએ છે કે શુક્રાચાર્યએ શુક્ર નીતિની રચના કરેલી હતી. એને નીતિશાસ્ત્રના પુરસ્કર્તા તરીકે ઓળખવામાં આવે છે. તો શુક્રાચાર્યએ પણ શુક્ર નીતિમાં ઘણી બધી આર્થિક માહિતી નીતિના સ્વરૂપમાં આપેલી છે. શુક્ર નીતિમાં કિનાશ શબ્દ, કિનાશ એટલે કૃષિવાલ, ખેડૂત જેને આપણે કહીએ, શબ્દ પ્રયોગ થયેલો જોવા મળે છે, જેનો અર્થ થાય છે ખેડૂત. એ જ રીતે આપણે એમ કહીએ કે ઈસવીસન પૂર્વે 800 થી 400 વચ્ચે લખાયેલા જે ગૃહ સૂત્રો છે, શ્રુત સૂત્રો છે અને ધર્મ સૂત્રોમાંથી પણ આપણને પ્રાચીન સમયના આર્થિક વિચારો પ્રાપ્ત થાય છે. ઈસવીસન પૂર્વેની 6ઠી સદીના સમયને આપણે બુદ્ધનો સમયગાળો કહીએ છીએ, બુદ્ધકાલીન સમય કહીએ છીએ. તો બૌદ્ધિક સાહિત્યમાંથી પણ ઘણા બધા ભારતીય પ્રાચીન સમયના આર્થિક વિચારો પ્રાપ્ત થાય છે. જેમ કે બૌદ્ધકાલીન સાહિત્યમાં ધમ્મપદ, ખંડક નિકાયા, જાંતાકાસ જેવા બૌદ્ધ ધર્મના સાહિત્યમાંથી પણ અમૂલ્ય આર્થિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે આપણે જોઈએ કે જૈન ધર્મના ઘણા બધા જે જૈન સાહિત્ય છે, ઘણા બધા તીર્થંકરોએ રચેલું સાહિત્ય છે, એમાંથી પણ આપણને ઘણી બધી આર્થિક માહિતી, આર્થિક ઉકેલ રીતો અને આર્થિક વિચારો પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ભારતીય આર્થિક વિચારો ખૂબ વ્યવસ્થિત રીતે વિસ્તારથી સમજાવીને કઈ રીતે એનો વ્યવહારમાં વાસ્તવિક જગતમાં ઉપયોગ કરી શકાય એ અંગેનું એમણે ખૂબ ઊંડું નિરૂપણ, વિશ્લેષણ, વર્ણન કરેલ છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં. કારણ કે આના પછીનો આપણો જે બીજો યુનિટ છે એ કૌટિલ્યના વિચારો પરનો છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કરવેરા, આવકના સ્ત્રોતો, કૃષિથી લઈને ઉદ્યોગ, રાજાનો જે કંઈ પણ જાહેર ખર્ચ છે, એ જાહેર ખર્ચ અંગેના વિચારોને કૌટિલ્યનો જે સપ્તાંગ સિદ્ધાંત છે રાજ્ય શાસન માટેનો, એનો ખૂબ સરસ રીતે ઊંડાણપૂર્વક, કે જે આર્થિક પાસું ધરાવે છે, શુદ્ધ આર્થિક પાસું ધરાવે છે, એ વિચારોને ખૂબ કૌટિલ્યએ વ્યવસ્થિત રીતે સમજાવીને વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એ અંગેનું ઊંડું નિરૂપણ એમણે કરેલું છે. પંચતંત્ર, કે જે વિષ્ણુ શર્મા દ્વારા રચિત છે, એ પંચતંત્રમાં પણ ઘણા બધા ઉદાહરણો દ્વારા નાણાંની, સંપત્તિની જે એમણે અગત્યતા આપેલી છે એનો પણ આપણને પ્રાચીન ભારતીય આર્થિક વિચારોમાં સ્પષ્ટ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. એ જ રીતે આપણે જાણીએ છીએ કે મહાન સંસ્કૃત નાટ્યકાર કાલિદાસે જે રઘુવંશ લખેલું હતું, રઘુવંશમ, એના પ્રથમ અધ્યાયના શ્લોક નંબર 1.18માં લખ્યું છે કે રાજ્ય પોતાના નાગરિકોના, એટલે કે રાજા પોતાના નાગરિકોના
વધુ કલ્યાણ માટે કર ઉઘરાવે છે. જેમ સૂર્ય પાણીનું બાષ્પીભવન કરે છે અને બદલામાં અનેક ગણા વરસાદ રૂપે પરત આપે છે, એ જ રીતે રાજા પણ જે કર ઉઘરાવે છે એના બદલામાં ઘણી બધી સુવિધાઓ, સેવાઓ પૂરી પાડે છે. પ્રાચીન આપણે જોઈએ છીએ કે પ્રાચીન તામિલ સાહિત્યકાર તિરુવલ્લુવાર એમને પણ કર વિશેના વિચારો આપેલા છે, ઘણા બધા વિચારો આપેલા છે. કર જબરજસ્તીથી ઉઘરાવવો જોઈએ નહીં. કર જબરજસ્તીથી ઉઘરાવવાની જે પદ્ધતિ છે એના વિરોધમાં એમણે લખ્યું હતું કે જે રાજા જબરજસ્તીથી કર ઉઘરાવે છે તે માર્ગ લૂંટારા સમાન છે. તો વિચાર કરો કે આપણા જે પ્રાચીન વિચારો છે એમાં પણ ખાસ કરીને આર્થિક વિચારો છે એ આપણને આ રીતે છૂટાછવાયા જોવા મળે છે. પ્રાચીન ભારતમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વૈદિક કાળ દરમિયાન કૃષિ, ખેતી જેને આપણે કહીએ છીએ એગ્રીકલ્ચર, એ ખૂબ મહત્વપૂર્ણ વ્યવસાય હતો. મોટે ભાગે આપણે જાણીએ છીએ કે સામાજિક તથા ધાર્મિક જે પ્રથાઓ હતી એ મુખ્યત્વે ખેડૂતોની ક્રિયાઓ સાથે જોડાયેલી હતી. અને આપણે જાણીએ છીએ કે કૃષિ વ્યવસાયમાં હળ ચલાવવું, વાવણી કરવી, પાક કાપવો, પાક અને છોડના અભ્યાસને પ્રાચીન ભારતીય સાહિત્યમાં ઘણું જ મહત્વ અપાયેલું છે. પ્રાચીન ઋષિ મુનિઓએ, ભારતીયોએ આપણે જાણીએ છીએ કે ઋગ્વેદ અને અથર્વવેદની સ્તુતિઓમાં વરસાદનો ઉપયોગ, પશુઓનું મહત્વ, સિંચાઈનું મહત્વ, અલગ અલગ ઋતુઓ, એનું કૃષિ ક્ષેત્ર પર ઉત્પાદન, એની અસરો, સૂર્યપ્રકાશની ભૂમિકા અને જે કંઈ પણ છોડ છે એમાં ખાદ્ય પદાર્થોની ઉત્પાદનની પ્રક્રિયા છે એની ખૂબ વિશદ ચર્ચા આપણને ઋગ્વેદથી જ થયેલી જોવા મળે છે. આ બધા વિચારો કેવા છે કે કૃષિ આર્થિક પ્રવૃત્તિ પર ભાર આપતા વિચારો છે. એ જ રીતે આપણે જોઈએ છીએ કે જમીનની ઉત્પાદન ક્ષમતાને સુધારવા માટે ખાતરનો ઉપયોગ એ પ્રાચીન ભારતમાં પણ થતો હતો. ઋગ્વેદ અને અથર્વવેદમાં જેને આપણે ઔષધિઓ કહીએ છીએ, જેને આપણે છોડશાસ્ત્રની આકારશાસ્ત્ર કહીએ છીએ, અન્ય વનસ્પતિઓ એના સામાન્ય લક્ષણો પરથી એના ઘણા બધા પ્રકારો પાડેલા છે, મુખ્યત્વે 7 પ્રકારો પાડેલા છે. અને એ રીતે પાકની તરહ કયા સમયે કઈ રીતે આપણે એમ કહીએ કે પાકનું વાવેતર આપણે કહીએ કે વાવેતર કરવું, કઈ રીતે લણવું, કઈ સિઝનમાં કઈ ઋતુમાં એની કાપણી કરવી, આ અંગેના આર્થિક વૈજ્ઞાનિક વિચારો આપણને વેદકાલીન સમયથી જોવા મળે છે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રાચીન જે આર્થિક વિચારો છે એ પ્રાચીન આર્થિક વિચારો એ માનવ જીવનના જે મુખ્ય 3 ધ્યેયો છે, ધર્મ, અર્થ, કામ, અને આમાં પણ કૌટિલ્ય કહે છે તે પ્રમાણે કે ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવી એ સર્વોત્તમ છે, બાકીના જે અન્ય ધ્યેયો છે એ અર્થ પર આધારિત છે. ઓકે, આગળ જઈએ બાળકો. કે પ્રાચીન ભારતીય સાહિત્યમાં આપણને ખબર છે તે પ્રમાણે કે અર્થશાસ્ત્રની પણ ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. દાખલા તરીકે આપણે જો ઉદાહરણ સ્વરૂપે જોવું હોય તો શુક્ર નીતિ 4મો અધ્યાય 296માં શ્લોકમાં લખે છે શુક્રાચાર્ય કે અર્થશાસ્ત્ર એવું વિજ્ઞાન છે કે જે રાજાની શાસકીય ફરજોનો અભ્યાસ કરે છે. પાણિનીએ પણ અષ્ટાધ્યાયીમાં લખેલું છે અને પાણિની કે જે અર્થશાસ્ત્રને વાર્તાશાસ્ત્ર તરીકે ઓળખાવે છે અને તેઓ એવું જણાવે છે કે અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે, એવું એક જ્ઞાનનું માળખું છે કે જેમાં ખેતી, વ્યાપાર, પશુપાલન અને સમાજના આજીવિકાના જે સાધનો છે એનો અભ્યાસ કરવામાં આવે છે. એ જ રીતે બૃહસ્પતિએ પણ અર્થશાસ્ત્રમાં ખેતી, પશુપાલન, ગોપાલન અને વ્યાપારનો અભ્યાસ કરવામાં આવે છે એવું કહ્યું છે. એ જ રીતે મહાભારતના શાંતિ પર્વ 167/11માં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવેલું છે કે તેમાં ખેતી, વ્યાપાર એટલે કે અર્થશાસ્ત્રમાં ખેતી, વ્યાપાર, ગોપાલન અને કલાકારીગીરીના વિવિધ સ્ત્રોતોનો અભ્યાસ કરવામાં આવે છે. એ જ રીતે દેવી પુરાણમાં દેવીને પ્રાર્થના કરતા કહેવાયું છે કે માતા દુર્ગાજી ખેતી, ગાયો, ઉદ્યોગોનું રક્ષણ કરે, તેને સામૂહિક રીતે વાર્તાશાસ્ત્ર અર્થશાસ્ત્ર તરીકે
ઓળખાવેલું છે. તો બાળકો અહીંયાથી આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ. નેક્સ્ટ લેક્ચર આપણે ટૂંક સમયમાં લઈશું. પરીક્ષા પહેલા તમને ઉપયોગી થાય એ રીતે આપણે પ્રયત્ન કરીશું બાળકો. તો અહીંયા આપણી મીટિંગને પૂર્ણ કરીએ.